મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધરાતે ક્લાસીસ. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 6માં લેસન કયો અમિત અને ભૂપેન, બરાબર. એના જે લેસનમાં આપણે જોયું કે બંને જંગલમાં જાય છે અને જંગલમાં એનો એલિફન્ટ સાથેનો કેવો એક્સપિરિયન્સ રહે છે એ આપણે જોયું. એ લેસનના આધારે આપણે જે નીચેની એક્ટિવિટી છે એ આજે આપણે કમ્પ્લીટ કરીએ. તો ફર્સ્ટ આપણે જોઈએ માર્ક ટુ ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. જે બી નીચે સેન્ટેન્સ આપેલા છે એ ટ્રુ છે કે ફોલ્સ એ આપણે કહેવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ, અમિત લીવ્સ ઇન આસામ. તો આ સેન્ટેન્સ છે ફોલ્સ, કેમ કે અમિત છે એ ભણવા માટે ત્યાં આવ્યો હતો એના ફ્રેન્ડના ઘરે. બાકી અમિત આસામમાં રહેતો નહોતો, પરંતુ ભૂપેન છે એ આસામમાં રહેતો હતો. પછી નેક્સ્ટ સેન્ટેન્સ, ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો ભૂપેન અને અમિત છે બંને ફ્રેન્ડ્સ હતા, તો કે હા, આ સેન્ટેન્સ ટ્રુ છે. પછી ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ટ્રુ, ગીર ઇઝ ફેમસ ફોર લાયન. પછી આસામ લાઇઝ ઇન ધ નોર્થ ઇસ્ટ ઓફ ઇન્ડિયા. તો આ સેન્ટેન્સ છે એ ટ્રુ છે. પછી અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તો બંને જંગલમાં ગયા હતા અને જંગલમાંથી ક્યાં હતા, તો કે બ્રહ્મપુત્ર રિવર હતી, જે નદી હતી ત્યાં ગયા હતા. ત્યાંથી ચાલતા ચાલતા એ લોકો જંગલમાં પહોંચી ગયા હતા. તો આ સેન્ટેન્સ ટ્રુ છે. પછી નીચેની એક્ટિવિટી જોઈએ, રાઇટ વુ શેડ એન્ડ વુ લિસન. કોણ સાંભળે છે, કોણ સાંભળે છે ને કોણ બોલે છે એ કહેવાનું છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આવું કોણ પૂછે છે? અમિત. અમિત છે એ ભૂપેનને પૂછે છે. તો અમિત શેડ એન્ડ ભૂપેન લિસન. પછી હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. બંને જણા જંગલમાં ગયા હતા અને એલિફન્ટને જોયું હતું કે એલિફન્ટ શું હતું કે એને એટેક કરવા આવી રહ્યું હતું એવું લાગતું હતું. તો આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો કે ભૂપેન. ભૂપેન બોલે છે અને અમિતને કહે છે. પછી નેક્સ્ટ, વિલ વી સી એની એલિફન્ટ્સ. વિલ વી સી, આપણે બીજા કોઈ એલિફન્ટ જોઈશું? આ સેન્ટેન્સ છે એ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે, એટલે એ ભૂપેનને ક્વેશ્ચન પૂછે છે. પછી ઇટ્સ એન એલિફન્ટ. તે કોણ છે? એલિફન્ટ છે એવું કોણ કીધું? ભૂપેને કહ્યું. તો ભૂપેન બોલે છે અને અમિતને કહે છે, એટલે અમિત સાંભળે છે. તો આપણે અહીંયા સેન્ટેન્સ કોણ બોલે છે અને કોણને કહે છે અથવા તો કોણ સાંભળે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે પછીની આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. નેક્સ્ટ એક્ટિવિટી છે ટીક ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે એમાં નીચે ઓપ્શન આપેલા છે, એ ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય એની સામે ટીક કરવાનું છે. તો ફર્સ્ટ જોઈએ, આસામ હેઝ અ લોટ ઓફ ટ્રીઝ બીકોઝ ઇટ હેઝ a lot of rain and many animals, a lot of elephant and small state, a lot of rain and fertile soil. આસામ છે એની પાસે કેમ લાંબા લાંબા વધારે જંગલો છે, વૃક્ષો છે, કારણ કે ત્યાં વરસાદ બહુ છે અને જે ફળદ્રુપ જમીન છે એની માત્રા પણ વધારે છે, એટલે આ આવશે રાઇટ સેન્ટેન્સ. પછી ધ ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ બાવ બાવ, ટ્રમ્પેટ, ટ્રેમ્પેટ. શું કહેવાય? ક્રાય ઓફ એલિફન્ટ ઇઝ કોલ્ડ ટ્રમ્પેટ. પછી વિચ ઓર્ગન ઓફ એલિફન્ટ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ? ટ્રંક, ટંગ કે નોઝ? આપણે જોયું હતું કે એનું જે ટ્રંક છે એ ટ્રંક છે મોસ્ટ પાવરફુલ ઓર્ગન છે. આપણે એ જે બંને જણ રડતા હતા કેમ કે એ જે છે એ ગુસ્સામાં એની માથું હલાવતો ઓલો જે ટ્રંકથી એને જે ચિહ્ન જોયા એના ઉપરથી લાગ્યું કે એ છે ગુસ્સામાં છે અને એના પર એટેક કરવા જઈ રહ્યો છે. તો મોસ્ટ પાવરફુલ ઓર્ગન કયું હતું એલિફન્ટનું? ટ્રંક. એ હવામાં પકડીને, એ બંનેને પકડીને હવામાં ઉછાળી શકે છે. કોની મદદથી? ટ્રંકની મદદથી. એટલે મોસ્ટ પાવરફુલ ઓર્ગન છે ટ્રંક. પછી ભૂપેન મેડ અ લાઉડ વોઇસ વિથ
અ ગન, અ બિગ બલૂન કે પેપર બેગ. એના હાથમાં શું હતું? પેપર બેગ હતું. પેપર બેગથી એને બલૂનની જેમ ફૂલાયું અને એને લાઉડ વોઇસ કર્યો. તો આ છે રાઇટ સેન્ટેન્સ. પછી અમિત લીવ્સ ઇન ગુજરાત, આસામ, ગુજરાત એન્ડ આસામ. અમિત છે એ ક્યાં રહેતો હતો? તો અમિત છે ગુજરાતમાં રહેતો હતો અને આસામમાં એના ફ્રેન્ડના ઘરે આવ્યો હતો. તો આ શું આવશે અહીંયા સેન્ટેન્સ? ગુજરાત ઇઝ રાઇટ સેન્ટેન્સ. ઓકે, હવે આપણે નીચેના ક્વેશ્ચન આન્સર છે એ જોઈએ. આન્સર ધીસ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ટ્રી લીવ્સ આર ગ્લોસી. કયા ટ્રીઝ છે, કયા ટ્રીના પાંદડા, કયા વૃક્ષના પાંદડાઓ ગ્લોસી, સરકી જાય એવા, ચમકતા, બરાબર, સુવાળા જે હતા એ. તો કયા હતા? તો કે બનાના ટ્રીઝના. તો ક્વેશ્ચનથી આન્સર સ્ટાર્ટ કરવાનો. ફર્સ્ટ તો ધ લીવ્સ ઓફ ધ banana plants are glossy. જે બનાના પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સના લીવ્સ છે એ કેવા હોય છે? ગ્લોસી હોય છે. પછી વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ. ભૂપેને આસામ વિશે શું કહ્યું? તો કે ભૂપેન shared that Assam gets a lot of rain. The soil is fertile and so they have thick forests. શા માટે ગાઢ જંગલો છે? કેમ કે વરસાદ ત્યાં વધારે છે અને જે જમીન છે એ કેવી છે? ફળદ્રુપ છે. એટલા માટે આસામના જંગલો છે એ ગાઢ છે. પછી અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. શા માટે એક્સાઇટ થઈ ગઈ હતી? કેમ કે એને એની લાઈફમાં કોઈ વાર એલિફન્ટ જોયો ન હતો, એટલા માટે તેને એલિફન્ટ જોઈને એ એક્સાઇટ થઈ ગયો. તો અહીંયા કારણ આપવાનું, બીકોઝ અમિત વોઝ excited because he heard the trumpet of an elephant. એને એલિફન્ટનો અવાજ સાંભળ્યો અને હવે એને એલિફન્ટનો અવાજ સાંભળ્યો એટલે હવે એને એલિફન્ટ જોવા મળશે જેને ક્યારેય જોયો ન હતો. પછી વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ. ભૂપેને એના પોકેટમાંથી, એના ખિસ્સામાંથી શું કાઢ્યું? તો કે ભૂપેન pulled out a big brown paper bag from his pocket. તેને એક બ્રાઉન કલરની પેપર બેગ કાઢી તેના પોકેટમાંથી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ધ એલિફન્ટ ટ્રમ્પેટ લાઉડલી બીકોઝ. શા માટે વધારે ને વધારે મોટા અવાજથી બોલવાનું ચાલુ કર્યું? ધ એલિફન્ટ ટ્રમ્પેટ loudly because he heard the voice of
of Bhupen and Amit and smelled them ટુ. એને એની સ્મેલ આવી ગઈ હતી કે અહીંયા કોઈ માણસ છે, અને જેવા એની સ્મેલ આવી અને એને ભૂપેન અને અમિતનો અવાજ સાંભળ્યો એટલે વધારે ને વધારે લાઉડ વોઇસમાં એને બોલવાનું ચાલુ કર્યું. બરાબર. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ, વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર? એલિફન્ટને શું ભૂલ થઈ કે એને પેપર બેગનો સાઉન્ડ છે એને શું સમજી લીધો? એને એવું લાગ્યું જે પેપર બેગનો સાઉન્ડ છે એ એનો અવાજ એને બંદૂકના અવાજ જેવો લાગ્યો અને એ ત્યાંથી નીકળી ગયો. તો એને શું મિસ્ટેક થઈ ગઈ કે જે પેપર બેગનો સાઉન્ડ છે એને બંદૂકનો અવાજ સમજી લીધો. તો ધ એલિફન્ટ મિસ્ટુક ડીડ છે એટલે મિસ્ટેકનું ભૂતકાળનું રૂપ. મિસ્ટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. ઓકે. નેક્સ્ટ, whose sense of hearing was sharper? How do you know? કોની છે એ હિયરિંગ સેન્સ છે એ વધારે શાર્પ છે? હાઉ ડુ યુ નો, તમે કેવી રીતે જાણી શકો? તો ધ એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ was sharper because he heard the voice of the boys from far away. દૂરથી જ એલિફન્ટને આ બંને છોકરાઓના અવાજની ખબર પડી ગઈ હતી. એ બંને એટલી શાંતિથી વાત કરતા હતા કાનમાં, તો પણ એને દૂરથી ખબર પડી ગઈ અને એનો અવાજ સાંભળીને તે ઝાડની પાછળ સંતાયેલા હતા છતાં પણ એના નજીકને નજીક છે એ એલિફન્ટ એની નજીક છે વધારે ને વધારે આવતો ગયો. પછી વિચ પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ આસામ ઇન? તો આસામ ઇઝ ઇન નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. પછી લિસ્ટ આઉટ 7 થિંગ્સ રિલેટેડ વિથ ફોરેસ્ટ. કઈ કઈ હતી? તો કે રિવર, પછી ટ્રીઝ, જે ફોરેસ્ટને રિલેટેડ હોય એવી વસ્તુના નામ આપવાના. પછી બુશીસ, જે વૃક્ષો હતા એ. પછી વેલાઓ, ક્રીપર્સ, એનિમલ્સ, પછી બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ. આ બધું જ છે એ ફોરેસ્ટને રિલેટેડ છે. ઓકે. તો લેસનના આધારે જે પણ એક્ટિવિટી હતી એ એક્ટિવિટી આપણે કમ્પ્લીટ કરી. હવે આપણે પછીની એક્ટિવિટી 7 જોઈએ. તો એમાં છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ વાંચવાનો છે અને એના રિલેટેડ નીચેના ક્વેશ્ચન આન્સર છે આપણે કમ્પ્લીટ કરવાના છે. તો ફર્સ્ટ જોઈએ. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મેમલ ઓન ધ અર્થ. હિઝ વેટ ઇઝ અબાઉટ 4,989 kg.
પછી હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્સ. તે શું ખાય છે, તેનો વજન કેટલો છે, તેના વિશે બધી જ માહિતી આપેલી છે અને એ માહિતી પરથી આપણે નીચેના ક્વેશ્ચન આન્સર લખવાના છે. પછી હી સ્પેન્ડ 16 hours અ ડે ફોર ઇટિંગ. શું 16 કલાક, આખા દિવસના 16 કલાક છે ખાવામાં જ વિતાવે છે. હી ઇટ્સ 2 to 4 kg ઓફ ફૂડ. 224 કિલોગ્રામ ફૂડ પર ડે એને જોઈએ છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ bull. The adult female is called a cow. પછી the baby elephant is called a calf. His eyesight is poor. He can smell from 3 to 5 kilometer away. 3 થી 5 કિલોમીટર દૂર હોય ત્યારથી એને સ્મેલ આવી જાય છે. પછી he has the લાર્જેસ્ટ બ્રેન ઇન ધ એનિમલ કિંગડમ. એનિમલમાં સૌથી લાર્જેસ્ટ બ્રેન છે એ એલિફન્ટનું છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર્ડ ટુ એઝ ગ્રન્ટ્સ, પુર્સ, બેલોસ, વિસ્ટલ્સ એન્ડ ટ્રમ્પેટિંગ. હિઝ લાઈફ સ્પાન ઇઝ અપ ટુ 17 years. એનો લાઈફ સ્પાન એટલે કેટલા વર્ષ જીવે છે તો કે 70 years. એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ માઉથ. Elephants can hear by feeling the vibrations in the ground with their feet. બરાબર, તો એલિફન્ટ છે એને લઈ જવાના એને શું કે મહાવત તરીકે ઓળખાય છે. એલિફન્ટ છે કેન હિયર સાંભળી શકે છે બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. આપણા જે ફૂટના જે વાઇબ્રેશન્સ છે એ વાઇબ્રેશન્સના ફિલિંગ્સ પણ એ ફીલ કરી શકે છે, એ પણ એ સાંભળી શકે છે. ઓકે, તો આ એલિફન્ટની જે પણ માહિતી છે એના પરથી હવે આપણે નીચેના ક્વેશ્ચન આન્સર છે કમ્પ્લીટ કરીએ. તો વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ ધ એલિફન્ટ? એલિફન્ટનો એવરેજ વેઇટ કેટલો હોય છે? તો હિઝ એવરેજ વેઇટ ઇઝ 4989 kg. તો અહીંયા લખશું ધ એવરેજ વેઇટ of the elephant is 4989 kg. પછીનો ક્વેશ્ચન, હાઉ મેની hours does an elephant spend for eating? કેટલા hours? 16 hours છે એ ખાવામાં જ કાઢે છે. તો પછી અહીંયા લખશું એન્ડ elephant spends. કેમ સ્પેન્ડ્સ આવ્યું? અહીંયા છે સ્પેન્ડ, ડઝ આવ્યું એટલે ક્રિયાપદની પાછળ SKS લાગશે. તો સ્પેન્ડ્સ 16 hours or day. એક દિવસના 16 કલાક છે એ ખાવામાં વિતાવે છે ફોર ઇટિંગ. નેક્સ્ટ, હાઉ મચ ફૂડ ડઝ એન એલિફન્ટ ટેક ઇન અ ડે? કેટલું ખાય છે? 2 to 4 kg. તો લખશું એન્ડ એલિફન્ટ ટેક્સ 2 to 4 kg of food per day. Next, what does an elephant eat? એલિફન્ટ છે શું ખાય છે? તો an elephant eats grass, leaves, fruits and barks. પછી વોટ આર ધ યુનિક ફેક્ટ્સ અબાઉટ એન એલિફન્ટ? કયો છે? તો કે 3 થી 5 કિલોમીટર દૂરથી તે સ્મેલ કરી શકે છે. પછી એનું બ્રેન છે લાર્જેસ્ટ છે અને એની આઈસાઇટ છે કેવી છે? પુઅર છે એટલે વીક છે. તો એન એલિફન્ટ હેઝ પુઅર eyesight. પછી
he can smell from 3 to 5 કિલોમીટર હવે 3 થી 5 કિલોમીટર દૂરથી સ્મેલ કરી શકે છે. પછી he has the largest brain એની પાસે સૌથી મોટું બ્રેન છે એનિમલ કિંગડમમાં. બ્રેન ઇન એનિમલ કિંગડમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પછી હાઉ મેની યર્સ કેન એન એલિફન્ટ લીવ? કેટલા વર્ષ? તો કે 70 વર્ષ સુધી એલિફન્ટ છે જીવી શકે છે. તો એન elephant can live up to 70 years. Next, which words describe elephant sound? કયા વર્ડ્સ છે? તો કે હમણાં આપણે જોયું હતું કે વિસલ્સ, ટ્રમ્પેટિંગ એ બધા જે છે એ એલિફન્ટ સાઉન્ડ્સને ડિસ્ક્રાઇબ કરે છે. તો grunts, hoots, પછી bellows, whistle and trumpeting describe an elephant's sounds. ઓકે, પછી who trains the elephant? કોણ એલિફન્ટને ટ્રેન કરે છે? તો કે જે મહાવત હોય છે એ એલિફન્ટને ટ્રેન કરે છે. મહાવત ટ્રેન્સ એન એલિફન્ટ. ઓકે, તો અહીંયા આપણે એલિફન્ટ વિશેની માહિતી મળી. એલિફન્ટની લાઈફ સ્પાઇન, એલિફન્ટ શું કહે છે, એનામાં શું સ્ટ્રોંગ હોય છે, બીજાથી કેમ વધારે ચડિયાતું છે, બરાબર. એટલે એની પરથી આપણે એના ક્વેશ્ચન આન્સર છે કમ્પ્લીટ કર્યા અને એક્ટિવિટી 7 આપણે કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.